જે રાજ્યના દેશના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે વહીવટી તંત્ર સાબદું બની ગયું છે. પાટણ નો જે સરહદી જે તાલુકા છે જેમ કે સાંતલપુર તાલુકાના બોર્ડરના 70 થી વધુ ગામો જ્યાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ એ કરી દેવામાં આવ્યું છે. અને મહત્વપૂર્ણ બાબત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ અને એક્શન મોડમાં આવી ગયું છે. અને પાટણ કલેક્ટર તુષાર ભટ્ટે એક્સપર્ટ માહિતી આપી છે. તો આ મુદ્દે પાટણથી આપણે સંવાદદાતા ભરત પ્રજાપતિ એ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરત, સાંતલપુર તાલુકો અને બોર્ડરના 70 થી વધુ ગામો સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ, શું સ્થિતિ? ભરત, ચોક્કસથી અંકુર, પાટણ જિલ્લાનું સરહદી ગામ એટલે કે સાંતલપુર તાલુકો અને અહીંયા બોર્ડરની નજીક આવેલું જે સાંતલપુર તાલુકો છે. સાંતલપુર તાલુકાના જે 71 થી વધુ જે ગામો છે તે અત્યારે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તુષાર ભટ્ટ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટના માધ્યમથી તેઓએ જણાવ્યું છે કે સાંતલપુર તાલુકાના જે 71 ગામ છે તે આગામી સૂચના ના મળે ત્યાં સુધી તેને બ્લેકઆઉટ કરવાનું સૂચના આપી છે. એટલે કહી શકાય કે સાંતલપુર તાલુકો એટલે કે પાકિસ્તાનથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલો છે, કારણ કે બોર્ડરને અડીને આવેલો સાંતલપુર તાલુકો છે અને ત્યાં ગાડી સરહદી વિસ્તારો છે અને સરહદી વિસ્તારોના કારણે ત્યાં ગાડી જે સંવેદનશીલ વિસ્તારો છે 71 તમામ જે ગામડાઓ છે તેઓને આગામી સૂચના ના મળે ત્યાં સુધી કલેક્ટર દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટના માધ્યમથી લોકોને એક અપીલ કરી છે કે જ્યાં સુધી આગામી સૂચના ના મળે ત્યાં સુધી આ જે 71 જેટલા ગામો છે તેને બ્લેકઆઉટ કરવાનું સૂચના આપી. એટલે કહી શકાય કે બોર્ડરને અડીને આવેલા જે ગામો છે તે સતત 2 દિવસથી રાત પડે છે અને અંધારપટની અંદર લોકો પણ સહયોગ આપી રહ્યા છે. અને બોર્ડર વિસ્તારની અંદર પાટણ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જે હિલચાલ આગામી થતી હોય છે તેની ઉપર અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં ગાડી એક રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં ગાડી 24 કલાક સ્ટેન્ડ બાય ત્યાં ગાડી અધિકારીઓ પણ બેસાડી દેવામાં આવે છે. કે કહી શકાય કે તમામ પ્રકારની જે ગતિવિધિ છે તેની ઉપર પાટણ જિલ્લા બિલકુલ ભરત, આપ અમારી સાથે જોડાયા. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. ગુજરાતમાં 10 થી